રાધનપુર નગરપાલિકાની ચૂંટણી લઈને ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 1ની અંદર ભાજપની પેનલે વિજય બનાવવા સભા યોજાઈ છે, જેમાં ઉમેદવાર માટે મતરૂપી મામેરાની કરી છે માંગણી સાથે વોર્ડ નંબર 1ને દત્તક લેવાની પણ કરી છે જાહેરાત। રાધનપુર નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે, મતદાનની ગણતરીની કલાકો બાકી એવા સમયે રાધનપુર ખાતે નગરપાલિકા વોર્ડ નંબર 1ની અંદર ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારની પેનલને વિજય બનાવવા માટે સભા યોજાઈ। તેની અંદર ચૂંટણી લડી રહેલા 4 ઉમેદવારમાંથી વોર્ડ નંબર 1ની અંદર લડી રહેલા ડોક્ટર ઉમેરમાન મિર્ઝા ભાજપના ઉમેદવારને મતરૂપી મામેરું ભરવા માંગણી કરવામાં આવી છે, સાથે પેનલને પણ મત આપી મામેરું ભરી વિજય બનાવવા અપીલ કરવામાં આવી છે। આ પ્રસંગે વોર્ડ નંબર 1ને ધારાસભ્યને દત્તક લેવાની જાહેરાત કરવામાં આવી છે। રાધનપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે અને 1 નંબર વોર્ડની ભારતીય જનતા પાર્ટી બને તો વોર્ડ નંબર 1ને તેના વિકાસ કરવાની ખાતરી આપવામાં આવી છે। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર દેવજીભાઈ પટેલ અને ઈસુભા મલેક તેમજ રસુલ ખાન મલેક અને સરદાર ખાન મલેક અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વોર્ડ નંબર 1ના મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 1ની ભારતીય જનતા પાર્ટીની પેનલે વિજય બનાવવા અપીલ કરવામાં આવી છે। મતદારો દ્વારા પણ તેમની ખાતરી આપવામાં આવી છે। મતદાન સાથે મતરૂપી મામેરું ભરવા અપીલ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વિશાળ સંખ્યાની અંદર સભા યોજાઈ હતી વોર્ડ નંબર 1ની અંદર ભારતીય જનતા પાર્ટીની પેનલને વિજય બનાવવા માટે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। હું ડોક્ટર ઉમેરમાન મિર્ઝા બધા અહીંયા ઉપસ્થિત રહેલા બધાને આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીએ મને જે ચાન્સ આપ્યો છે, મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, એ ભરોસાને હું તૂટવા નહીં દઉં। હું અને મારી પેનલમાં રહેલા બધા જ ઉમેદવારો અમે અમારાથી થતા તમારી બધી જ મુશ્કેલીનું નિરાકરણ લાવવા માટે અમે અમારાથી થતા બધા જ પ્રયત્નો કરશું। હું અને ભારતીય જનતા પાર્ટીના મારા સાથીદારો અડધી રાત્રે પણ તમને કોઈ પણ મુશ્કેલી પડશે ત્યારે અમે લોકો તમારી જોડે અડધી રાત્રે પણ ઊભા રહીશું। રોડ, પાણી, રસ્તા, એ જે પણ ગટરના જે પણ નાના પ્રશ્નો છે, આ તો બહુ નાના પ્રશ્ન છે, એનાથી મોટા પણ કોઈ પ્રશ્ન હશે તો એ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હું ભારતીય જનતા પાર્ટીના લોકો અને મારી પેનલમાં રહેલા ઉમેદવારો તમને સંપૂર્ણ સાથ અને સહકાર આપીશું। રાધનપુર 28 ઉમેદવારો 7 વોર્ડમાં લડે છે, એમાં 1 નંબરના વોર્ડમાં તમારો મામેરો ભરવા માટે મત માંગ્યા છે, તો મતદારોને શું કહેવા માંગો? હું સમાજના દરેક લોકોને એ કહેવા માંગુ છું કે હું તમારી દીકરી છું। મને તમારી દીકરી સમજી મારું મામેરું ભરજો અને મારી જોડે પેનલમાં રહેલા ઉમેદવારને પેનલ ટુ પેનલ તમારો કિંમતી મત આપી જંગી બહુમતીથી વિજય બનાવશો। રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં 1 નંબરના વોર્ડના અમે આજે પ્રચારાર્થે આવેલા હતા। મારી સાથે વોર્ડ નંબર 4ના તમામ ઉમેદવારો છે। વોર્ડ નંબરના મતદારો મેં જે જુસ્સો જોયો છે, અને એ જુસ્સામાં અમને એવું લાગ્યું છે કે વોર્ડ નંબરના 1ની અંદર 16મી તારીખે મતદારો જે મતદાન કરવાના છે એ મતદાન નથી કરવાના, પણ આ વિસ્તારની દીકરી એક ડોક્ટર છે અને એને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપીને જે ચૂંટણી લડી રહી છે, એને આ વિસ્તારના મતદારો મામેરા તરીકે મામેરામાં 4 વોર્ડના 4 જણને ભાજપને મત આપી અને એનું મામેરું રંગે ચંગે ભરી અને 1 નંબરના વોર્ડના 4 ઉમેદવારોને જીતાડશે એવો બધો મતદારોએ અમને જુસ્સો બતાવ્યો છે અને ખાતરી આપી છે। દત્તક લેવાની તમે વાત, અને હા, આ વોર્ડ નંબર 1 વર્ષોથી કોંગ્રેસ પાસે રહ્યો છે। આ વખતે મતદારોનો જે જોગ છે અને આ વિસ્તારના જે ઉમેદવારો છે એ ઉમેદવારો પ્રત્યેનો જે વિશ્વાસ છે એ જોતા અમને એવું લાગે છે કે 1 નંબરનો વોટ પણ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો જીતવાના છે। અને જ્યારે 1 નંબરનો વોટ ભારતીય જનતા પાર્ટી જીતતી હોય ત્યારે હું માનું ત્યાં સુધી રાધનપુર નગરપાલિકાના તમામ વોર્ડો પર ભારતીય જનતા પાર્ટી જીતશે। એટલા માટે કરી અને અમે નગરજનોના અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો MLA શ્રી અને બધાને વિનંતી કરી છે મતદારો વતી કે 1 નંબરનો વોટ 4 મતદારો જીતાડે તો 1 નંબરના વોર્ડને પહેલો તમે દત્તક લેજો અને 1 નંબરના વોર્ડની અંદર તમામ પ્રકારના વિકાસના કામો થાય, કોઈ પણ કામથી વંચિત ન રહી જાય એ માટે કરી અને દત્તક લઈ અને સવિશેષ ધ્યાન આપજો એવી અમે મતદારો વતી બધા આગેવાનોને વિનંતી કરી છે।